વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. પાઠની શરૂઆતમાં આપણે કેટલાક અગત્યના મુદ્દાની ચર્ચા કરીશું. ઋગ્વેદ કાલીન કે વૈદકાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. કબીલાઈ એટલે કે આપણે જે પ્રથમ પાઠમાં ભણી ગયા ને કે ભારતની અંદર જે સૌપ્રથમ આશરે હજારો વર્ષ પહેલા આપણું જે માનવ જીવન હતું તે આદિ માનવો જેવું ભટકતું જીવન હતું, જે એક સ્થળેથી બીજી જગ્યાએ ફરતો રહેતો હતો. હવે ધીરે ધીરે તેનામાં વિકાસ થતો ગયો, તેનામાં દરેક બાબતનું જ્ઞાન વધવા લાગ્યું અને તે પોતે કોઈ એક જગ્યા પર સ્થાયી જીવન જીવવા લાગ્યો અને સ્થાયી જીવનમાંથી ધીરે ધીરે તે કબીલાઈમાં રહેવા લાગ્યો, એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યો, ખેતી કરવા લાગ્યો, પાણીનો ઉપયોગ કરવા લાગ્યો. આ રીતે તેની અંદર ધીરે ધીરે વિકાસ થતો ગયો. એટલે અહીંયા પહેલા મુદ્દામાં શું કહ્યું છે કે ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા અને તેમની ચૂંટણી પણ થતી હતી. જેવી રીતે આજના સમયમાં આપણે લોકશાહી શાસન પદ્ધતિમાં જીવીએ છીએ અને ચૂંટણી થાય છે, એ રીતે તે સમય દરમિયાન પણ ચૂંટણી થતી હતી. સભા અને સમિતિ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી કે એ સમય દરમિયાન પણ આવી એક સભા અને વિવિધ પ્રકારની સમિતિ બનાવવામાં આવતી હતી. આ સમુદાયને વીસ પણ કહેવામાં આવતો. અહીંયા ખાસ યાદ રાખજો કે જે સભા અને સમિતિની રચના કરવામાં આવતી અને જે તે સમુદાયને કયા નામે ઓળખાતો, વીસ પણ કહેવામાં આવતો હતો. ત્યાર પછી જુદા જુદા પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને પછી ધીરે ધીરે વિવિધ પ્રકારની જે વ્યવસ્થા હતી તે અસ્તિત્વમાં આવી. અહીંયા આપણે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જોઈએ છીએ તો એમાં સૌપ્રથમ આપણે જનપદ અને મહાજનપદ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ અહીંયા જનપદની વ્યાખ્યા આપી છે. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવે છે. હવે જન એક સામાન્ય અર્થ કાઢીએ એટલે જન એટલે લોકો અને પદ એટલે લોકોનું સમૂહ એમ કહી શકાય. એટલે કે જનપદ તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ, ઈસવીસન પૂર્વે કઈ સદી બતાવી છે, 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં, જે ઉત્તર ભારતમાં પંજાબ આવેલું છે તે અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યો કે જુદા જુદા સમૂહો પ્રારંભિક એટલે શરૂઆતની અંદર જે રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવે છે. જનપદ એટલે માણસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. સમજ્યા? તેની વ્યાખ્યા શું આપી છે કે જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન કે જ્યાં માનવ વસવાટ કરતો હોય તેવું ક્ષેત્ર કે સ્થાન. હવે જોઈએ મહાજનપદ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. કઈ સદીમાં? 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા? તો 16. અહીંયા જનપદ અને મહાજનપદ. મહાજનપદ એટલે કે મોટા રાજ્ય. કેટલાક ગણરાજ્યો તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ જે 16 રાજ્યો હતા તેમાંથી કેટલાક ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય. અહીંયા ગાડી ગણરાજ્ય એટલે કે જે લોકશાહી શાસન ધબે ચાલતું હોય તે, અને રાજાશાહી એટલે કે જે રાજાનું શાસન ચાલતું હોય. એટલે આજે જે 16 મહાજન રાજ્યો હતા તેમાં કેટલાક રાજ્ય ગણરાજ્ય હતા અને કેટલાક રાજાશાહી રાજ્ય હતા. તો ચાલો જોઈએ કે એ જે 16 મહાજન પદો હતા તે કયા કયા હતા.
અહીં તમારી સામે એક કોષ્ટક આપવામાં આવ્યો છે. ત્યાં એ મહાજનપદનું નામ આપેલું છે અને તેની બાજુમાં તેની રાજધાની આપેલી છે અને તેનું હાલનું વર્તમાન નામ આપેલું છે. તો અહીંયા જે 16 રાજ્ય છે તેમાં અંગ, વંજી, મલ, કાશી, મગધ, કોસલ, વત્સ, ચેદી, પંચાલ, સુરસેન, કુરુ, અસ્મક, અવંતી, મત્સ્ય, ગંધાર અને કંબલોજ આવા મહાજનપદોના તે સમયના નામ હતા, જેને અહીંયા બાજુમાં રાજધાની આપેલી છે અને હાલમાં તેનું વર્તમાન નામ શું છે તે હાલના આપણે નકશામાં જોઈશું. તો જે વર્તમાન નામ બતાવ્યા છે તે જે નામ છે તે 6ઠી સદીમાં કયા નામે રાજ્ય ઓળખાતા હતા તે નામ આપેલા છે. અહીંયા આપણે એક બે જોઈએ કે અંગ એટલે કે પૂર્વ બિહાર, જે બિહાર વિસ્તાર છે હાલમાં બિહાર રાજ્ય તે અંગ તરીકે ઓળખાતું હતું. પછી વંજી એટલે કે ઉત્તર બિહાર, રાજ્યને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા કે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ એવી રીતે દિશાઓ પ્રમાણે જે રાજ્ય હોય તેના ભાગ પાડવામાં આવ્યા હોય એટલે અલગ અલગ વિસ્તારને અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા. અહીં તમે પૂરો કોષ્ટક જોઈ શકો છો અને તેના વિશે અભ્યાસ કરી શકો છો. હવે જોઈએ રાજાશાહી શાસન વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ગણરાજ્ય એટલે શું અને રાજાશાહી શાસન એટલે શું. તો અહીંયા આપણે જોઈએ છે રાજાશાહી શાસન વ્યવસ્થા. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય સ્થાને હોય તેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. રાજાશાહી શાસનવાળા શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોસલ, વત્સ અને અવંતી હતા. હવે અહીંયા ગાડી આપેલું છે કે જે રાજાશાહી શાસન શક્તિવાળા જે રાજ્ય હતા તે કયા કયા હતા? તો મગધ, કોસલ, વત્સ અને અવંતી. જેમાંથી મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું. આ બધાની અંદર સૌથી શક્તિશાળી રાજ્ય કયું હતું? તો મગધ. અહીં આપણે મગધ વિશે જોઈએ. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. અહીંયા રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોનું શાસન કર્યું. અહીંયા ખાસ યાદ રાખજો કે જે સમય દરમિયાન 6ઠી સદીમાં જે રાજાશાહી હતું અને રાજાશાહીની અંદર સૌથી શક્તિશાળી મગધ રાજ્ય હતું અને તેમાં પાછા કયા કયા શક્તિશાળી વંશો થયા તેના વિશે આપણે અહીં જોઈએ. સૌથી પહેલા આવશે હર્યક વંશ. તો હર્યક વંશ વિશે જોઈએ. આ વંશનો સ્થાપક બિંબિસાર હતો. કોણ હતો? બિંબિસાર. તો હર્યક વંશનો સ્થાપક બિંબિસાર હતો. તમારે આ દરેક વસ્તુ અહીંયા જે લીધી છે તે તમારે તમારી નોટમાં ચોપડીમાં અંડરલાઈન કરવાની છે અને એક મુખ્ય મુદ્દા તરીકે નોટ આઉટ કરવાની છે. તો હર્યક વંશના સ્થાપક કોણ હતા? બિંબિસાર. આ મગધની રાજધાની રાજગૃહ હતી. મગધની રાજધાની કઈ હતી? રાજગૃહ, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. મગધ જે રાજ્ય હતું ક્યાં આવેલું હતું? ગંગા અને સોણ નદીના કિનારે. તેના પછી અજાતશત્રુ રાજા બન્યો. બિંબિસાર પછી કોણ રાજા બન્યો? અજાતશત્રુ. તેને મગધની રાજધાની પાટલીપુત્ર એટલે કે પટના બનાવી. જે બિહાર રાજ્યનું મુખ્ય શહેર હાલમાં છે ને પટના, તે પહેલા કયા નામે ઓળખાતું હતું? પાટલીપુત્ર. જે અજાતશત્રુએ તેને પોતાની રાજધાની બનાવી હતી.
તેને વંજી સંત સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. એ સમય દરમિયાન રાજાઓ અંદર યુદ્ધ કરતા અને પોતાનો રાજ્ય વિસ્તાર વધારતા હતા. તો અજાતશત્રુએ શું કર્યું? વંજી સંત સાથે યુદ્ધ કરી અને લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. હવે મગધનો બીજો એક વંશ શક્તિશાળી જે નાગવંશ હતો તેના વિશે જોઈએ. નાગવંશનો રાજા શિશુનાગ હતો. અહીંયા યાદ રાખજો કે નાગવંશનો મુખ્ય રાજા કોણ હતો? શિશુનાગ. તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો અને તે બૌદ્ધ ધર્મ પાળતો હતો. ત્યાર પછી છે નંદવંશ. નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. અહીંયા આપણે 3 વંશોની વાત કરી છે. તે મગધ રાજ્યની અંદર શક્તિશાળી વંશો હતા. તેમાં ત્રીજા નંબરનું છે નંદવંશ. નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. આ તમારે દરેક વંશના સ્થાપકનું નામ પણ યાદ રાખવાનું છે. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. જો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે કોણ ઓળખાય છે? મહાપદ્મનંદ. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. તો કોના સમય દરમિયાન? તો કે મહાપદ્મનંદના સમય દરમિયાન ભારત સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સાથે ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. હવે સિકંદર સામે સિકંદરે જે ભારત પર આક્રમણ કર્યું હતું તે સમયે ભારતનો રાજા કોણ હતો? તો ધનનંદ નામનો જે રાજા હતો તે શાસન કરતો હતો. હવે જોઈએ ગણરાજ્ય. આપણે સૌપ્રથમ શું જોયું? રાજાશાહી રાજ્યતંત્ર જોયું. હવે ગણરાજ્ય જોઈએ. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. અહીંયા શું કહ્યું છે કે ગણરાજ્ય એટલે શું? કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે. પ્રત્યક્ષ એટલે કે સામે અને પરોક્ષ એટલે કે સામે એકબીજાની સામે ના આવ્યા છતાં પણ ચૂંટણી કરવામાં આવે તે. એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીત વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય કે જે વ્યક્તિઓ લોકો દ્વારા જે તે વડાને ચૂંટવામાં આવે અને તેની શાસન પદ્ધતિ એ રીતે ચાલતી હોય. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. ગણરાજ્યમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. કે ગણરાજ્યની અંદર જે રાજા હોય તેને કોના દ્વારા પસંદ કરવામાં આવતો હતો? તો જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. હવે જોઈએ વૈશાલી વંજી રાજ્ય. ગણરાજ્યમાં વૈશાલી ગણરાજ્ય મુખ્ય હતું. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કયા સમય દરમિયાન આપણે જે રાજાશાહી શાસન જોયું તેમાં મગધ રાજ્ય મુખ્ય શાસન પર હતું. એ જ રીતે ગણરાજ્યમાં સૌથી મુખ્ય સ્થાને કોણ હતું? તે વૈશાલી વંજી રાજ્ય. તો ગણરાજ્યમાં વૈશાલી ગણરાજ્ય મુખ્ય હતું. 8 કે 9 જાતિઓ પોતાના રક્ષણ માટે જે રાજ્ય સ્થાપ્યું તેને વંજી ગણરાજ્ય કહેવાય છે. અહીંયા અલગ પ્રકારની જે 9 જાતિઓ હતી તેને પોતાના રક્ષણ માટે જે રાજ્યની સ્થાપના કરી હતી તે વંજી ગણરાજ્ય કહેવાય છે. ગણરાજ્યોનું પાટનગર લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. અહીંયા જો ધ્યાન રાખો કે ગણરાજ્યોનું પાટનગર લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટ તંત્રનું સંચાલન સભા દ્વારા થતું હતું. અહીંયા ધ્યાન રાખવાની વસ્તુ છે કે ગણરાજ્યનું જે રાજ્ય વહીવટ તંત્ર હતું તે શાના દ્વારા થતું હતું? તો સભા દ્વારા થતું હતું. ગણરાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી. ગણરાજ્ય એટલે કે હાલમાં જે શાસન પદ્ધતિ છે એ જ પ્રકારે તે સમયની પણ શાસન પદ્ધતિ ચાલતી હતી.
કે ગણરાજ્યની બધી સત્તા કોણ સંભાળતું? તો કે લોકો, સભ્યો પાસે રહેતી. જ્યાં સભા ભરાતી તે જગ્યાને સભાઘર એટલે કે નગર ભવન કહેવાતી હતી. અહીંયા સભા ભરાય તે જગ્યાને કયા નામે ઓળખાય છે? તો સભાગાર. ગણરાજ્યનું સમાજ જીવન. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. અહીં પુરાતત્વ શાસ્ત્રીઓએ પોતાના અભ્યાસ દ્વારા આ વસ્તુ પુરવાર કરી છે કે એ સમયના લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીં જે ગણરાજ્ય જે છે તેને એક શોર્ટ નોટ તરીકે પ્રશ્ન આવી શકે છે કે ગણરાજ્યનું સામાજિક જીવન કેવું હતું? તો તમે શોર્ટ અને સ્વીટ લખી શકો છો કે તે સમયના લોકો સાદા ઘરમાં રહેતા હતા. આ એક મુદ્દો. બીજું છે પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હતા. શાનો ઉપયોગ કરતા હતા? માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હતા. માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે કે તે સમય દરમિયાન પુરાતત્વ શાસ્ત્રીઓને જે ખોદકામ દ્વારા જે વાસણો મળી આવ્યા છે તેના ઉપર તેમને ચિત્રકામ થયેલું જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ઘૂસરપાત્ર હતા. કયા રંગના? તો ભૂખરા રંગના. તે કયા નામે ઓળખાતા હતા? ઘૂસરપાત્ર. રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા કે એ લોકો જે પોતાનું જે રાજ્ય હતું તેની આસપાસ શું કરતા? કિલ્લેબંધી કરતા હતા. એ સમય દરમિયાન રાજાઓ પોતાનું રાજ્ય વિસ્તાર વધારવા માટે બીજા રાજ્ય પર ચઢાઈ કરતા, માટે પોતાના રાજ્યના રક્ષણ માટે શું કરતા? કિલ્લેબંધી કરતા હતા. પ્રયાગરાજથી મળી આવેલ ઈદની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી કે એ સમય દરમિયાન જે મહાજનપદો હતા એટલે કે મોટા રાજ્યો હતા, વિશાળ સેના એટલે કે ખૂબ જ વધારે સૈન્ય રાખતી હતી. સંરક્ષણ માટે, તેના રક્ષણ માટે તે મજબૂત કિલ્લાબંધી જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો કે એ લોકો જે કિલ્લેબંધી મોટા મોટા કિલ્લાઓ બંધાવતા હતા સૈન્યને રાખવા માટે, તે બંધાવવા માટે શું કરતા કે લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા કે ખેડૂતો જે ખેતી કરતા તેમાંનો જે આખા વર્ષ દરમિયાન જેટલી પણ ઉપજ થાય તેનો 6ઠ્ઠો ભાગ રાજાને એક કર તરીકે રાજકોષમાં આપવો પડતો હતો. આટલું યાદ રાખો. મગધ એટલે પાટલીપુત્ર, વંજી એટલે વૈશાલી, કોસલ એટલે અયોધ્યા, વત્સ એટલે કોસાંબી, અવંતી એટલે ઉજ્જૈન અને ગંધાર એટલે તક્ષશિલા. અહીં જે રાજ્યના નામ આપેલા છે, જે હાલમાં આપણે કયા નામે ઓળખીએ છીએ તે કેટલાક નામે આપેલા છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.